સુરત શહેરમાં ટેકનોલોજી અને જુગાડના અનોખા સંગમથી એક નવું સ્માર્ટ મોપેડ તૈયાર કરવામાં આવ્યું છે, જે સામાન્ય વાહનની જેમ નહીં પરંતુ એક મિત્રની જેમ વર્તે છે। આ મોપેડને સુરતના એક વકીલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક સેન્સર ટેકનોલોજીની મદદથી વિકસાવ્યું છે। દેખાવમાં આ ટુ વ્હીલર સામાન્ય મોપેડ જેવું છે, પરંતુ તેનો ખાસ બનાવે છે તેમાં ફિટ કરાયેલ અદ્યતન ચિપ, ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ। આ ટેકનોલોજીના કારણે મોપેડ હવે માત્ર પેટ્રોલથી નહીં પણ ડિજિટલ બુદ્ધિથી પણ ચાલે છે। સુરતના રહેવાસી અને વકીલ મુકેશ ભાવસારે પોતાના સામાન્ય મોપેડને ટેકનોલોજીની મદદથી એક ઇન્ટરેક્ટિવ સ્માર્ટ વ્હીકલમાં પરિવર્તિત કર્યું છે। તેમણે AI સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરી છે કે તે રાઇડરના સવાલના જવાબ આપી શકે, તેની સાથે વાતચીત કરી શકે અને તેના મોડ મુજબ ગીત પણ વગાડી શકે। મેં હંમેશા ટેકનોલોજીમાં રસ લીધો છે। મારું મોપેડ મારો મિત્ર બને એવી કલ્પના મેં સાકાર કરી છે। હવે જ્યારે હું રાઇડ કરું છું ત્યારે મને એકલતાનો અહેસાસ થતો નથી। આ ટુ વ્હીલર મારી સાથે વાત કરે છે, મારા પ્રશ્નોના જવાબ આપે છે અને જ્યારે હું થાકી જાઉં ત્યારે મારું મનપસંદ ગીત સંભળાવી મને તરોતાજા કરી દે છે, એમ મુકેશ ભાવસારે જણાવ્યું। આ સ્માર્ટ ટુ વ્હીલરની સૌથી ખાસ વાત એ છે કે તે માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ સમજદારીપૂર્વક સલાહ પણ આપે છે। જો રાઇડર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી, ઝડપ વધારે હોય અથવા હેલ્મેટ ન પહેર્યું હોય તો AI સિસ્ટમ તરત જ ચેતવણી આપે છે અને કડક શબ્દોમાં સલાહ આપે છે। હવે આમાં છે ને AI સિસ્ટમ છે। AI સિસ્ટમથી એ આપણી સાથે કોઈ પણ ભાષામાં વાત કરી શકે છે, કોઈ પણ ભાષામાં વાત કરી શકે છે અને પ્લસ કોઈ પણ પ્રશ્નોનો જવાબ પણ આપી શકે છે, જેવું કે કાયદાકીય પ્રશ્નોના પણ જવાબ આપે છે અને સામાજિક પ્રશ્નોના પણ જવાબ આપે છે। બીજું કે આપણે એને કમાન્ડ આપીએ તો એ કમાન્ડને ફોલો કરીને એ પ્રમાણે એન્જિન સ્ટાર્ટ, સ્ટોપ, સાઇડ લાઇટ એ પણ કરે છે, બરાબર। હા, બીજું કે આપણે કદાચ ચાલુ ગાડીએ કે આપણે જ્યારે સોંગ સાંભળવું હોય તો એ સોંગ પણ વગાડે છે અને જ્યારે આપણે ચાલુ ગાડી અહીંયા મોબાઈલ એટેચ લગાવીને આપણે મેપ ચાલુ કરીએ છીએ ત્યારે આપણને ઇન્સ્ટ્રક્શન પણ આપે છે કે આપણે કઈ જગ્યાએ જવું છે, કેવી રીતના જવું છે અને ચાલુ ગાડી આપણે એની સાથે વાત બી કરી શકીએ છીએ કે આપણે એને અપડેટ કરી શકીએ કે આપણે હાલમાં આ જગ્યાએ ગયા છે। એટલે એ રીતના એ ડેટા સેવ કરે છે પોતાની અંદર, પોતાની મેમરીમાં સેવ કરે છે। હવે બીજું કે એક વસ્તુ કેવી છે કે આની અંદર એક પ્રકારે રોબોટ જ છે। માણસની અંદર જેવી રીતના 5 જ્ઞાન ઇન્દ્રિયો છે, તો જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા પોતે જ્ઞાન લે છે અને એ જ્ઞાન લીધા પછી એને ખબર પડે છે, એવી રીતના આની અંદર પણ માઇક્રોફોન છે, પછી કેમેરો છે, એના ઇનપુટ ડિવાઇસ છે, બીજા જે અમુક સેન્સરો લગાવેલા હોય છે, એ સેન્સર થકી એ છે ને એને જ્ઞાન થાય છે અને એ જ્ઞાન દ્વારા એ પોતે ઓબ્ઝર્વ કરી શકે છે। એટલે AI સિસ્ટમથી એ પોતાનું નોલેજ થી એ પોતે અનુમાન લગાવી શકે છે।